સુરત શહેરના અડાજણ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ અને કિંમતી ઘડિયાળો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગની સૌથી ચોંકાવનારી બાબત તેમની કામ કરવાની પદ્ધતિ છે. ધરપકડ અને ટ્રેકિંગથી બચવા માટે આરોપીઓ સામાન્ય કોલિંગને બદલે ઝંગી નામની મોબાઈલ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે તેઓ મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે ચોરી કરી જતા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે. ગુજરાતમાં ગુના આચરવા માટે ખાસ ગુજરાત પાસેની સેકન્ડ હેન્ડ 4 વ્હીલ ગાડી ખરીદી હતી, જેથી સ્થાનિક સ્તરે કોઈને શંકા ન જાય. પોલીસે મુંબઈ અને મહારાષ્ટ્રના રહેવાસી એવા 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. સલીમ ઉર્ફે સાહિલ શેખ આરોપી અત્યંત ખતરનાક માનવામાં આવે છે, જેના વિરુદ્ધ માત્ર કર્ણાટકમાં જ 40 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી 4 વ્હીલર ગાડી, 28 કિંમતી કાંડા ઘડિયાળ, રોકડ રકમ સહિત કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં સુરત પોલીસ આ ટોળકીના અન્ય સભ્યો અને તેમણે રાજ્યમાં અન્ય કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આર જાડેજાએ જણાવ્યું હતું કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણસોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. એક માહિતી મળી કે સરફરાઝ સબ્બીર શેખ અને તેનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ સુરત ખાતે આવીને 1 મહિનાના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવી હતી. આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં બંધ ઘરોની રેકી કરતા અડાજણ ખાતે 2 મકાનોને ટાર્ગેટ કરી ત્યાંથી સોના ચાંદીના દાગીના અને કિંમતી ઘડિયાળોની ચોરી કરી. તેઓ ચોરી કર્યા બાદ ડીવીઆર પણ સાથે લઈ જતા, જેથી પુરાવા ન મળે. ત્રણેય આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ તોડકી બનાવી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણસોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ સબીર શેખ, જે બોઈસર મુંબઈનો રહેવાસી છે, જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ, જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે, આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાઝ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના. બંને આરોપીઓ રીઢા છે. સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે. ડીવીઆર ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે. આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ, જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સરફરાઝ સબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે. એક ઘરની અંદરથી 20 ગ્રામ સોનું અને 150 ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલ હતા અને 28 ઘડિયાળો ચોરી કરેલ હતી, જે 28 ઘડિયાળોનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલા. ત્રણેય આરોપીઓ ખૂબ રીઢા છે, ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેયનો કોન્ટેક્ટ થયેલ છે.